નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। બાબુજી, આ મહિનાની પેન્શનના પૈસા તમે હજુ સુધી ઉપાડ્યા નથી। આજે 20 તારીખ થઈ ગઈ છે, નહીં તો પેન્શનના પૈસા તો લગભગ 7 કે 8 તારીખ સુધી આવી જાય છે। તો આ વખતે તમે પૈસા ઉપાડીને અમને આપવા નથી માંગતા કે ઉપાડીને તમારી પાસે જ રાખી લીધા છે? ગુસ્સામાં તમતમતા શ્યામજીની વહુ નીરુમા બોલી ત્યારે ઓફિસ જવા માટે ચા નાસ્તો કરીને તૈયાર થઈ રહેલો બાબુજીનો દીકરો પ્રસૂન બોલ્યો, પપ્પા, મારે કારની સર્વિસિંગ કરાવવાની હતી અને મારું પેમેન્ટ હજી આવ્યું નથી। શું તમે તમારા પેન્શનના પૈસા ઉપાડી લીધા છે કે ઉપાડવાના છો? જો તમારી પાસે થોડા પૈસા હશે તો થોડા પૈસા આપી દો ને, કારણ કે થોડા દિવસો પછી અમારી ઓફિસ તરફથી બધા લોકો ફેમિલી ટૂર પર જવાના છે, તો અમે પણ જઈશું। શ્યામબાબુને લાગ્યું કે પ્રસૂન તેમને પણ સાથે લઈ જશે, તો તેમણે કહ્યું, બેટા, મારી તબિયત ઠીક નથી લાગી રહી, એટલે મેં મારા પેન્શનના પૈસા ઉપાડ્યા નથી। તું કહે છે તો ઠીક છે, તું મને બેંક લઈ જા, હું પૈસા ઉપાડીને તને આપી દઈશ। તું ગાડી સર્વિસિંગમાં આપી દે અને હું ઓટોમાં ઘરે આવી જઈશ। ત્યારે નીરુમા મીઠી મીઠી વાતોમાં મીઠું ભેળવતા બોલી, અરે ના બાબુજી, તમે ઓટોમાં કેમ આવશો? હું સ્કૂટી લઈને આવું છું ને, હું તમને સ્કૂટી પર બેસાડીને ઘરે પાછા લાવીશ। બધાને નીરુમાનો વિચાર ગમ્યો। શ્યામજીએ પણ હા પાડી અને ત્રણેય બેંકમાં પૈસા ઉપાડવા ગયા। બાબુજીએ જેવા પૈસા ઉપાડ્યા, પ્રસૂને તે રૂપિયાની થેલી પોતાના હાથમાં લીધી અને ઓફિસ જવા નીકળી ગયો। નીરુમાએ શ્યામજીને કહ્યું, બાબુજી, મારી એક સહેલીનો ફોન આવ્યો હતો, તેના પતિની તબિયત ખૂબ ખરાબ છે, એટલે મારે હમણાં જ ત્યાં જવું પડશે। શ્યામબાબુ હા કહે કે ના, તેમનો જવાબ સાંભળ્યા વિના જ નીરુમાએ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરી અને પોતાના સસરાની સામેથી ફર થઈને નીકળી ગઈ। શ્યામબાબુ વહુને જતી જોઈ ઠગાઈ ગયા। તેમને સમજાતું નહોતું કે તેઓ પોતાના બાળકોને આવી હરકતો પર હસે, અફસોસ કરે કે રડે। જ્યારે બંનેને પોતાના પિતાની પાસે પૈસાની જરૂર હતી ત્યારે દીકરાએ આદર સાથે પોતાની કારમાં બેસાડીને લાવ્યા હતા, પરંતુ પૈસા એક હાથથી બીજા હાથમાં જતા જ તેમનો વ્યવહાર બદલાઈ ગયો। પૈસા હાથમાં આવતા જ તેમને રસ્તા પર બેસહારા છોડીને પોતાનું કામ કરી લીધું। બંનેએ એ પણ ન પૂછ્યું કે તેમની પાસે ઘરે જવા માટે ઓટોનું ભાડું છે કે નહીં। જ્યારે તેમની પત્ની શારદાજી જીવતા હતા ત્યારે બંને દીકરા ઊંચા અવાજે વાત પણ નહોતા કરતા। પોતાની મરજી કરવી તો દૂરની વાત હતી, કારણ કે બહારના બધા કામ શ્યામજી સંભાળી લેતા અને ઘરના બધા કામ શારદાજી કરી લેતા। એટલે વહુ શારદાજીને કંઈ નહોતી કહી શકતી, કારણ કે નીરુમાને ખબર હતી કે જો શારદાજી સાથે પંગો લીધો તો ઘરના બધા કામ એને જ કરવા પડશે, નહીં તો નોકરાણી રાખવી પડશે, જેના માટે એને પૈસા આપવા પડશે। એટલે તે શારદાજી સાથે કોઈ પંગો નહોતી લેતી। પરંતુ જેવી શારદાજીની તબિયત ખરાબ થવા લાગી, વહુ તો વહુ, દીકરો પણ શારદાજી સાથે સીધા મોઢે વાત નહોતો કરતો। શ્યામજીના પેન્શનના પૈસા આવતા હતા એટલે તેમણે શારદાજીની સારવાર પણ કરાવી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। લગભગ 2 વર્ષ સારવાર કરાવ્યા પછી પણ તેમને કેન્સરની બીમારીમાંથી છુટકારો ન મળ્યો અને એક દિવસ તેઓ મૃત્યુ પામ્યા। હવે શારદાજી વિના શ્યામજી એકલા પડી ગયા। સ્ત્રીઓ તો રડીને પોતાનું મન હળવું કરી લે, પરંતુ વિડંબના એ હતી કે શ્યામજી પુરુષ હોવાને કારણે રડી પણ નહોતા શકતા, એટલે તેમના મનમાં જે પણ તકલીફ હતી તે ગૂંગળાઈને રહી જતી, પરંતુ કોઈની સામે વ્યક્ત નહોતા કરી શકતા, કારણ કે તેમનો દુઃખ દર્દ વહેંચનારું કોઈ નહોતું। શ્યામજી બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ રાખતા હતા અને પહેલા તેમના દાદા અને પિતાજી કથા પુરાણ કરતા હતા। શ્યામજીને સરકારી નોકરી મળી ગઈ હતી એટલે તેમની દિશા બદલાઈ ગઈ હતી, પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં એકલતા દૂર કરવાનો એકમાત્ર સહારો ધાર્મિક પુસ્તકો વાંચવાનો હતો। શ્યામજીના દાદા અને પિતાજીની તેમના સમયમાં ખૂબ ઇજ્જત હતી, પરંતુ શ્યામજીએ પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ગામ છોડીને શહેરમાં જઈને વસ્યા હતા। જ્યાં સુધી શારદાજી હતા ત્યાં સુધી ઘરમાં બધા રીતિ રિવાજોનું પાલન થતું હતું, પરંતુ શારદાજીના મૃત્યુ પછી વહુ જાણે આઝાદ થઈ ગઈ હતી। દીકરો પણ હવે પોતાની મનમાની કરવા લાગ્યો હતો। હવે ક્યારેક ખાસ પ્રસંગે દીકરો વહુ ઘરે નોનવેજ નહોતા બનાવતા, પરંતુ બહારથી મંગાવીને ઘરે ખાતા હતા, ઘરમાં જ પાર્ટી કરતા હતા, જે શ્યામબાબુના સહનશક્તિની બહાર હતું। પરંતુ બિચારા શું કરી શકે? તેમણે ક્યારેય વાંધો ઉઠાવ્યો, પરંતુ બંને દીકરો વહુ
તેમને જૂના વિચારોના વૃદ્ધ કહીને દાંટી ફટકારીને ચૂપ કરી દેતા હતા. જે દિવસે દીકરો વહુ નોનવેજ ખાતા તે દિવસે શ્યામજી ઘરમાં પાણી પણ નહોતા પીતા. હવે તેમનું મન ઘર, દીકરો અને વહુથી કંટાળી ગયું હતું, એટલે તેમણે ધાર્મિક પુસ્તકોને જ પોતાના જીવનનો એકમાત્ર સહારો માનીને તેમાં ખોવાઈ જતા હતા. દીકરો વહુએ પણ તેમને કબાડની વસ્તુની જેમ અવગણવાનું શરૂ કરી દીધું હતું. તેમને પોતાના પિતાની યાદ ત્યારે આવતી જ્યારે પેન્શનના પૈસા ઉપાડવાના હોય. પહેલા તો બંને તેમને ખૂબ આદર-માન સાથે બેંક લઈ જતા અને ઘરે પાછા લાવતા, પરંતુ હવે તેઓ તેમને ઓર્ડર આપે છે, પપ્પા આજે પેન્શનના પૈસા ઉપાડવાના છે, એટલે જલ્દી તૈયાર થઈ જાઓ. પછી થોડા દિવસો બાદ તેમને લાગ્યું કે આ વૃદ્ધની પાસે વારંવાર જવું સારું નથી લાગતું, તો શા માટે નહીં તેમનું એકાઉન્ટ પોતાના એકાઉન્ટ સાથે જોડાવી લઈએ. પ્રસૂને શ્યામજીને કહ્યું, પપ્પા હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, તમે બેંક જઈને ધક્કામુક્કી શું ખાશો? એટલે એવું કરો, આ પેપર પર સહી કરી દો, પછી તમારે બેંક જવાની જરૂર નહીં પડે. હું જ તમારા પૈસા ઉપાડી લઈશ. શ્યામજી પોતાના દીકરા વહુની ચાલાકી સારી રીતે સમજી ગયા હતા, પરંતુ તેમને હવે સાંસારિક મોહમાયાની વૈરાગ્ય થઈ ગયું હતું, એટલે તેમણે તે પેપર પર સહી કરી દીધી. હવે તો પ્રસૂનના બંને હાથમાં લાડુ હતા. તેને હવે પોતાના પિતાના સુખ દુઃખ સાથે કોઈ લેવા દેવા ન રહી. શ્યામજીનું આખું પેન્શન પ્રસૂનના હાથમાં આવવા લાગ્યું, તો નીરુમાએ પ્રસૂનના કાન ભરવા શરૂ કર્યા. તેણે કહ્યું, તમે બાબુજીને બહેલાવી ફોસલાવીને ગામની જમીન અને ઘર પણ વેચી નાખો અને બધા રૂપિયા પોતાના કબજામાં કરી લો, જેથી આપણને પછી બાબુજીની કોઈ જરૂર ન પડે. ભલે તેઓ આપણી પાસે રહે કે જાય, આપણને તેમની સાથે કોઈ લેવા દેવા ન રહે. પ્રસૂનને પણ નીરુમાની વાતો સાચી લાગી. તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા મારે તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. શ્યામજી બોલ્યા, હા બેટા કહે ને, શું કહેવું છે? પ્રસૂન બોલ્યો, પપ્પા હું એ કહેતો હતો કે હવે આપણે બધા શહેરમાં રહીએ છીએ અને ગામમાં હવે કોઈ નથી રહેતું, એટલે ન તો ઘરની સંભાળ થાય છે, ન તો ખેતરની. જો આપણે ઘણા દિવસો સુધી ગામ નહીં જઈએ તો ગામના લોકો આપણા ખેતરોમાં કામ કરી રહ્યા છે, ક્યાંક તેઓ કબજો ન કરી લે. જો લોકો આપણા ઘરની સંભાળ માટે ઘરમાં રહે છે, તેઓ પણ આપણા ઘર પર કબજો ન કરી લે. એટલે બાબુજી આજકાલનો જમાનો ખૂબ ખરાબ છે. તમારી તબિયત પણ ક્યારેક સારી ક્યારેક ખરાબ રહે છે, એટલે હું વિચારું છું કે ત્યાંની બધી જમીન જાયદાદ અને ઘર વેચીને શા માટે નહીં અહીં શહેરમાં એક મોટું ઘર લઈ લઈએ અને તેને ભાડે આપી દઈએ, જેથી દર મહિને આપણને ભાડાના પૈસા પેન્શનના રૂપમાં મળતા રહે, જે પૈસાથી તમે આજે તમારા માટે દવા ગોળી અને સારવાર કરાવી શકો, કારણ કે તમારા પેન્શનના પૈસા તો ઘરના ખર્ચમાં જ ખતમ થઈ જાય છે. શ્યામજી બોલ્યા, બેટા મારા જીવતે હું મારી પૂર્વજોની સંપત્તિ નહીં વેચું. મારા પછી ભલે તું વેચે કે તને જે ઠીક લાગે તે કર, પરંતુ હું હમણાં નહીં વેચું. પોતાના પિતાની વાતો સાંભળીને પ્રસૂન તો ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ નીરુમાના દુષ્ટ મગજમાં ઘણું બધું ચાલવા લાગ્યું કે બાબુજી પાસેથી તે જમીન જાયદાદ કેવી રીતે હડપી લેવી. તેણે યુક્તિ રચી અને શ્યામજી માટે રોજ સમયસર ચા નાસ્તો, ખાણું પીણું બધું જ ગોઠવવા લાગી. પરંતુ જ્યારે તે તેમને ખવડાવતી પીવડાવતી ત્યારે તેમની પાસે પોતાનો દુખડો લઈને બેસી જતી. કહેતી, જુઓ ને બાબુજી, આજકાલ શહેરમાં રહેવું ખાવું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. અહીં તો પાણી પણ ખરીદીને પીવું પડે છે, અને ત્યાં ગામમાં આપણી કેટલી જમીન છે, કેટલું મોટું ઘર છે, પરંતુ બેકાર જ બીજા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ખબર નહીં તમારા પછી અમને ત્યાં કોઈ ઓળખશે પણ કે નહીં. પછી અમને તો ત્યાં કંઈ જ નહીં મળે. તેઓ તો તેમાં પોતાનો કબજો જમાવી દેશે. તમે જાતે જ વિચારો ને બાબુજી, તમારી પાસે આટલું બધું હોવા છતાં તમારો દીકરો કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. શ્યામજી રોજ વહુની ભાવનાત્મક વાતો સાંભળીને હેરાન થઈ ગયા હતા. હવે તેમને પણ લાગવા લાગ્યું હતું કે ખરેખર તેમની પાસે કેટલું જીવન બાકી છે તેની ખબર નથી. સમય રહેતા ગામની બધી સંપત્તિ દીકરાના નામે કરી દઉં, આજે નહીં તો કાલે તો તેની જ થવાની છે. આખરે શ્યામજીએ એક દિવસ પોતાની બધી સંપત્તિ દીકરાના નામે કરી દીધી. હવે નીરુમા અને પ્રસૂન ખૂબ ખુશ હતા. નીરુમાએ 2-4 દિવસ સુધી શ્યામજીને સમયસર ચા નાસ્તો આપ્યો, પરંતુ ધીમે ધીમે તેનો વ્યવહાર બદલવા લાગ્યો. હવે તે શ્યામજીને વાતમાં ટોકતી. શ્યામજીએ એક દિવસ પાણી માંગ્યું તો તેણે કહ્યું, બાબુજી ઘરમાં મારે બીજા ઘણા કામો પણ હોય છે,
તમે જાતે જઈને પાણી પી લો. શ્યામજીએ પાણી લઈને પી લીધું તો તે બોલી, બાબુજી, હવે એક ગ્લાસ સાફ કરીને કોણ મૂકશે? હું તમારી નોકરાણી છું, શું જે દિવસ રાત કામ કરતી રહું? એક દિવસ શ્યામજી બાથરૂમમાંથી નાહીને આવ્યા અને ડોરમેટ પર પગ લૂછ્યા. નોકરાણી ચંપાએ પોતું લગાવ્યું ને લગભગ 1 કલાક થઈ ગયો હતો. છતાં નીરુમા બોલી, બાબુજી, ચંપાએ હમણાં જ પોતું લગાવ્યું છે અને તમે આખું ફ્લોર ગંદુ કરી દીધું. નોકરી તો સરકારી કરતા હતા, પણ મગજ તો ગામડાનું જ રહી ગયું. હા, રહે પણ કેમ નહીં? ગામમાં ગોબર માટી સિવાય તમે લોકો બીજું શું જાણતા હતા જે આટલું સાફ સુથરું ફ્લોર સાફ રાખો? શ્યામજીએ મનમાં વિચાર્યું, ચંપાએ પોતું લગાવ્યાને 1 કલાક થઈ ગયો. મારા પગ પણ ભીના નથી કે નિશાન છોડું તો આ ફ્લોર કેવી રીતે ગંદુ થયું? પરંતુ તેમણે તે સમયે કંઈ ન કહ્યું. હવે ખાવાનો વારો આવ્યો તો નીરુમા બોલી, બાબુજી, શું તમારા ગામવાળા ઘરમાં ડાઇનિંગ ટેબલ હતું જે રોજ રોજ ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવ છો? ગામમાં તો કદાચ યોગ્ય ચટાઈ પણ નસીબ નહોતી થઈ હોય અને શોખ તો એવા રાખ્યા છે આટલી મોંઘી ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાના. નીરુમા હવે શ્યામજીને દરેક કામ માટે ટોકતી હતી. શ્યામજી સમજી ગયા હતા કે હવે તેમના હાથમાંથી બધું ધન દોલત દીકરાના નામે થઈ ગયું છે, એટલે દીકરા વહુનો વ્યવહાર બદલાઈ ગયો છે. શારદાજીના જવાથી તેઓ પહેલેથી જ તૂટી ગયા હતા. હવે દીકરા વહુના આવા રૂખા વ્યવહારથી તેઓ બીમાર રહેવા લાગ્યા હતા. નીરુમાએ જોયું કે હવે આ વૃદ્ધ કોઈ કામનો નથી રહ્યો તો તેણે તેમને બગીચામાં બાગકામ કરવાનું કામ સોંપી દીધું. બગીચામાં કામ કરીને બહારની હવા મળવાથી શ્યામજીનું મન થોડું ખુશ રહેવા લાગ્યું અને જોત જોતામાં તેમના બગીચામાં એકથી ચડિયાતા ફૂલો ખીલવા લાગ્યા. નીરુમાના પડોશીઓ બગીચાની ખૂબ વખાણ કરતા અને નીરુમાને પૂછતા કે તેણે બાગનું કામ કોની પાસે કરાવ્યું તો તે કહેતી કે તેના સસરા ખાલી બેસી રહે છે તો તેઓ જ કરી દે છે. ત્યારે તેની પડોશણ બોલી, નીરુમા, હું તને 10,000 આપીશ. કાલથી જ તારા સસરાને મારા બગીચામાં કામ કરવા મોકલી દે. નીરુમા બોલી, બસ 10,000 ના બાબા ના, બગીચામાં કેટલું કામ કરવું પડે છે તે તો કરનાર જ જાણે છે. જો 15,000 આપીશ તો જ મોકલીશ. પડોશણ બોલી, ઠીક છે, મોકલી દે. નીરુમાએ તેની પાસેથી 15,000 લઈ લીધા અને પોતાના સસરાને તેના ઘરે બાગકામ કરવા મોકલી દીધા. શ્યામજીએ વિચાર્યું, જેમ પોતાના ઘરમાં કામ કરું છું તેમ પડોશમાં કરવામાં શું ફરક પડે? તેઓ 11 દિવસ સુધી તેના બગીચામાં કામ કરતા રહ્યા ત્યારે તેનો બગીચો હરિયાળો થયો. હવે તો શ્યામજીના બાગકામની ચર્ચા આજુબાજુના બધા લોકોના ઘરોમાં થવા લાગી અને નીરુમા દરેકના ઘરેથી વધારે પૈસા લઈને ક્યાંક 20,000 તો ક્યાંક 10,000 લઈ લેતી. શ્યામજીને તેમના ઘરે બાગકામ કરવા મોકલતી, પરંતુ પૈસા લેવાની વાત શ્યામજીને નહોતી જણાવતી. નીરુમાએ 4 ઘરોમાંથી એડવાન્સમાં પૈસા લઈ લીધા હતા અને શ્યામજીને તેમના ઘરે કામ કરવા જવા કહી દીધું. પરંતુ હવે શ્યામજીએ સ્પષ્ટ ના પાડી દીધી, બહુ, હું કોઈના ઘરે કામ કરવા નહીં જઈ શકું, કારણ કે હવે મારી તબિયત ઠીક નથી લાગતી. મને રોજ તાવ રહે છે. હું રોજ દવાઓ ખાઈને કામ પર જતો હતો, પરંતુ હવે મારાથી સહન નથી થતું. નીરુમા પોતાના સસરાની વાતો સાંભળીને આગ બબૂલા થઈ ગઈ. તેણે ચીમટો ગરમ કર્યો અને બોલી, બુઢા, કામ પર જઈશ કે નહીં? બોલ, નહીં તો ગરમ ચીમટાથી મારીને તારી ચામડી ઉખેડી નાખીશ. પરંતુ શ્યામજીની તબિયત ખૂબ જ ખરાબ લાગી રહી હતી એટલે તેમણે ના કહી દીધી. પછી શું? નીરુમાએ ગુસ્સામાં શ્યામજીને ગરમ ચીમટાથી ચટાચટ માર્યા. શ્યામજી ગણસતા રહી ગયા અને નીરુમા ગુસ્સામાં બળબડતી બોલી, બુઢા, મેં 4 ઘરોમાંથી એડવાન્સના પૈસા લઈ લીધા છે અને જો તે કામ જ ન કર્યું તો મારે તેમના પૈસા પાછા આપવા પડશે. વહુની વાતો સાંભળીને શ્યામજી દંગ રહી ગયા. એટલે કે વહુ મને પૈસા માટે બળજબરીથી લોકોના ઘરે બગીચામાં કામ કરવા મોકલતી હતી અને હું વિચારતો હતો કે વહુ તેમની મદદ કરે છે. હવે શ્યામજીને પોતાની વહુની કરતૂત પર ગૂંગણામણ થવા લાગી. એક તો મારનું અપમાન તેઓ સહન ન કરી શક્યા. તેમણે રડતા રડતા પોતાના થોડા કપડાં, થોડા જરૂરી કાગળો અને પોટલીમાં બાંધ્યા અને કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા. તે જ સમયે તેમનો દીકરો ઓફિસેથી ઘરે પાછો આવી રહ્યો હતો. ઘરના મુખ્ય દરવાજે બાપ દીકરાની મુલાકાત થઈ, પરંતુ પ્રસૂને ન પૂછ્યું કે પપ્પા, તમે ક્યાં જાઓ છો, અને ન તો શ્યામજીએ તેને કહ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.
તે દિવસે પ્રસૂનની ઓફિસમાં કોઈએ પ્રસૂનને લાંચ લેતો વિડીયો બનાવી લીધો હતો અને તે વિડીયો તેને મોકલીને બ્લેકમેલ કરી રહ્યો હતો કે જો તે જેટલા પૈસા કહે તેટલા નહીં આપે તો તે વિડીયો તેના બોસને બતાવી દેશે, જેથી તે નોકરીથી પણ હાથ ધોઈ શકે. આવું કોણ કરી રહ્યું છે તે પ્રસૂન નહોતો જાણતો, એટલે તે ખૂબ પરેશાન હતો. તે જેવો પોતાના રૂમમાં ગયો, ધડામ કરતા પથારી પર પડી ગયો. બીજી તરફ નીરુમા મનમાં ખુશ થઈ રહી હતી કે બુઢ્ઢાથી હંમેશા માટે પીછો છૂટ્યો. પ્રસૂને તે દિવસે નીરુમાને કંઈ ન કહ્યું. બીજા દિવસે જ્યારે તે ઓફિસ ગયો તો તેને ફરી તે જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેણે પ્રસૂન પાસે 10,000 માંગ્યા. પ્રસૂને વિચાર્યું 10,000ની વાત છે, તેને મળીને તેનું મોં બંધ કરી દઉં. તેણે બીજા દિવસે તેને 10,000 આપી દીધા. પરંતુ હવે તે અજાણ્યો વ્યક્તિ દર 10 દિવસે, 20 દિવસે, ક્યારેક 20,000 તો ક્યારેક 25,000ની માંગણી કરતો અને પ્રસૂન પોતાના ઘરના પૈસા જે નીરુમા લોકોના ઘરોમાંથી શ્યામજી પાસે બાગકામ કરાવીને લેતી હતી તે બધા પૈસા તે અજાણ્યા માણસને આપી દેતો. ધીમે ધીમે પ્રસૂન અને નીરુમા વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તેઓ એકબીજા પર ચોરીનો આરોપ લગાવવા લાગ્યા અને તેઓ કંગાળ થઈ ગયા. બીજી તરફ શ્યામજી બીમારીના કારણે ખૂબ નબળા થઈ ગયા હતા. એક મંદિરના દરવાજા પાસે જઈને તેઓ બેહોશ થઈ ગયા. તે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ આવતા હતા, કારણ કે ત્યાંની માન્યતા હતી કે જે પણ શ્રદ્ધાળુ પૂરી શ્રદ્ધાથી જાય તેની ઈચ્છા ચોક્કસ પૂરી થાય. શ્યામજીને જ્યારે કોઈએ બેહોશીની હાલતમાં જોયા તો ત્યાં થોડીવાર માટે હડકંપ મચી ગયો. તે શ્રદ્ધાળુઓમાં એક ડોક્ટર પણ હતો જેનું નામ અમન ભાર્ગવ હતું. તે ડોક્ટરે શ્યામજીને જોયા તો સમજી ગયા કે શ્યામજીને ખૂબ નબળાઈ છે, એટલે તેઓ બેહોશ થઈ ગયા છે. તેમણે પોતાની હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને તેમાં લઈને પોતાની હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં લઈ જઈને તેમણે તેમની સારવાર કરી. 2 દિવસ પછી શ્યામજીને હોશ આવ્યો તો તેમણે પોતાને હોસ્પિટલના બેડ પર જોયા. તેમણે આજુબાજુના લોકોને પૂછ્યું કે તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા. ત્યારે ત્યાં ઊભેલી નર્સે કહ્યું, તમે એક મંદિરના દરવાજા આગળ બેહોશ થઈને પડી ગયા હતા અને અમારા સર ડોક્ટર અમન ભાર્ગવ તમને અહીં લાવ્યા છે અને સારવાર કરી છે. નર્સે પૂછ્યું, તમે ક્યાં રહો છો? અંકલ, તમારું નામ શું છે? શ્યામજી શું કહે? તેઓ ક્યાં રહે છે? તેમણે કોઈ જવાબ ન આપ્યો. તેમણે ફક્ત એટલું જ પૂછ્યું, મારી પોટલી ક્યાં છે? ત્યારે નર્સે આંગળીનો ઈશારો કરતા કહ્યું, તમારી પોટલી ત્યાં સુરક્ષિત રાખી છે અને બધું સામાન પણ સુરક્ષિત છે. શ્યામજીએ નર્સને ડોક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો નર્સે તેમને ડોક્ટરના કેબિન સુધી પહોંચાડી દીધા. શ્યામજી ડોક્ટરના પગમાં પડી ગયા. ત્યારે ડોક્ટર અમન તેમને ઊભા કરતા બોલ્યા, અરે અંકલજી, તમે શું કરો છો? તમે તો મારા પિતા સમાન છો અને તમે મારા પગે લાગીને મને પાપનો ભાગીદાર બનાવો છો. શ્યામજી બોલ્યા, બેટા, તારો ખૂબ ખૂબ આભાર, જેણે મારી આ બુઢા માણસની જાન બચાવી. બેટા, મારી પાસે તો તને આપવા માટે કંઈ જ નથી, પણ બેટા, હું તને વચન આપું છું કે હું ક્યાંક મજૂરી કરીને પૈસા ભેગા કરીને તારી ફી અને દવાઓના પૈસા જરૂર આપીશ. ત્યારે અમને તેમના બંને હાથ પકડીને શાંતિથી બેસાડતા બોલ્યા, અંકલ, મારી વાત તો સાંભળો. તમારી સાથે પૈસાની વાત કોણે કરી? તેમણે તરત બેલ વગાડી. નર્સ દોડતી આવી. ડોક્ટર અમને નર્સ પર બૂમો પાડતા કહ્યું, તને આની હિંમત કેવી થઈ આની સાથે પૈસાની વાત કરવાની? કોણે કહ્યું હતું આની પાસેથી પૈસા લેવા? નર્સે ત્યાં ઊભી રહી નજર ચોરાવતી થરથર કાંપી રહી હતી. તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં. ત્યારે શ્યામજી પોતાની જગ્યાએથી ઊભા થયા અને ડોક્ટર પાસે જઈને તેમને શાંત કરતા બોલ્યા, બેટા, આ નર્સે મારી સાથે પૈસાની કોઈ વાત નથી કરી. એ તો હું જ તને કહી રહ્યો હતો. આટલું તો મને પણ ખબર છે કે હોસ્પિટલનું બિલ કેટલું થાય. શ્યામજીની વાત સાંભળીને અમન થોડા શાંત થયા અને નર્સને ત્યાંથી જવા કહ્યું. તેમણે શ્યામજી પાસે માફી માંગવાનું શરૂ કર્યું અને બોલ્યા, શ્યામ અંકલ, તમે મારા પિતા સમાન છો. જેવી તમે પૈસાની વાત કરી, મને લાગ્યું કે નર્સે તમારી સાથે પૈસા વિશે કંઈક કહ્યું હશે. શ્યામજીએ આશ્ચર્યથી ડોક્ટર તરફ જોતા કહ્યું, બેટા, તું મને કેવી રીતે ઓળખે છે? મેં તો અત્યાર સુધી કોઈને મારું નામ નથી કહ્યું. પછી તને કેવી રીતે ખબર પડી કે મારું નામ શ્યામ છે? ત્યારે અમન હસીને બોલ્યા, અંકલ, તમે જ એ મસીહા છો જેના કારણે હું આજે આ ખુરશી પર બેઠો છું અને આ મુકામ હાસિલ કરી શક્યો છું. શ્યામજી બોલ્યા, બેટા, મને સમજાયું નહીં, તું કોણ છે? માફ કરજે, મેં તને ઓળખ્યો નથી. ત્યારે ડોક્ટર અમને તેમને યાદ અપાવ્યું. અંકલ, યાદ કરો, જ્યારે
10મા ધોરણ પછી હું આગળ ભણવા માટે જીદ કરતો હતો ત્યારે મારા પપ્પા પાસે એટલા પૈસા નહોતા કે તેઓ મને ભણાવી શકે, એટલે તેમણે મને ગંદી નાળીમાં ફેંકી દીધો હતો. હું ત્યાં ઊભો ઊભો રડી રહ્યો હતો. મારા પપ્પા મને ગાળો આપી રહ્યા હતા કે અમારી પાસે પેટ ભરવાના પૈસા નથી, તને ક્યાંથી ભણાવીશું. ત્યારે તમે તમારી ડ્યુટી પરથી પાછા આવી રહ્યા હતા અને તમે મને ત્યાંથી તરત બહાર કાઢ્યો. 11મા 12મા અને કોલેજના ભણતર માટે જેટલા પૈસાની જરૂર હતી તે તમે મને આપ્યા. તમારી મહેરબાનીના કારણે આજે હું આટલા મોટા ડૉક્ટરની ખુરશી પર બેસી શક્યો છું. મારા પિતાજી તો મને ડૉક્ટર બનતો જોઈ શક્યા નહીં, કારણ કે હું ડૉક્ટર બનું તે પહેલાં જ તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા. પણ ભગવાનને પિતાના રૂપમાં તમને મને આશીર્વાદ આપવા મોકલ્યા. એમ કહીને તે પોતાની ખુરશી પરથી ઊભો થયો અને શ્યામજીના પગે લાગ્યો. શ્યામજીને પોતાની વહુ દ્વારા ચીમટાથી મારવાની વાત યાદ આવી અને તેમની આંખોમાંથી આંસુની ધાર લાગી. તેમણે અમનને ઢગલાબંધ આશીર્વાદ આપ્યા. અમને પૂછ્યું, અંકલ, આજકાલ તમે ક્યાં રહો છો અને પ્રસૂન શું કરે છે? શ્યામજી બોલ્યા, બેટા, આ ખુલ્લું આકાશ જ મારું ઘર છે અને પ્રસૂન હવે શું કરે છે તે મને ખબર નથી. શ્યામજીની વાત સાંભળીને અમન આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શ્યામજીને પૂછ્યું, અંકલ, તમે શું કહો છો? મને સમજાતું નથી. કૃપા કરીને સંપૂર્ણ વાત કહો, કારણ કે મને લાગે છે કે તમારી સાથે કંઈક ખોટું થયું છે. 3 દિવસ થઈ ગયા, પ્રસૂને એકવાર પણ તમારા વિશે પૂછ્યું નથી. ન તો તમને મળવા આવ્યો અને મંદિરમાં પણ તમે એકલા જ હતા. કૃપા કરીને અંકલ, તમારી સાથે શું થયું કહો ને. ત્યારે શ્યામજીએ ડૉક્ટર અમનને બધી વાતો કહી જે તેમનો દીકરો અને વહુ તેમની સાથે કરતા હતા. શ્યામજી સાથે આટલો ખરાબ વ્યવહાર સાંભળીને અમનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તેમને પોતાના ઘરે ચાલવા કહ્યું તો શ્યામજીએ કહ્યું, ના બેટા, હવે હું કોઈના ઘરે જઈને કોઈના પર બોજ નથી બનવા માંગતો. જ્યારે પોતાના જ પરાયા થઈ ગયા તો પછી કોની પાસેથી આશા રાખવી. ત્યારે અમને તેમની સામે બંને હાથ જોડીને બોલ્યા, અંકલજી, આવું ન બોલો. જેમ આપણા હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી તેમ બધા લોકો એક સરખા નથી હોતા. હું તમને ખાતરી આપું છું કે અમારા ઘરે તમને કોઈ તકલીફ નહીં થાય. પછી શ્યામજી થોડા સંકોચ સાથે બોલ્યા, બેટા, તું તો મને પિતા માનીને ખુશી ખુશી તારી પાસે રાખી લેશે અને મારી સેવા પણ કરશે, પણ શું તારી વહુ આ વાત માટે માનશે? ત્યારે અમન બોલ્યો, અંકલજી, તમે તમારી વહુને હજી જોઈ જ નથી. એ તો એક અનાથ છોકરી છે. એ હંમેશા એ જ ઈચ્છતી હતી કે તેને સાસુ સસરા રૂપે માતા પિતા મળે, પણ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું. મારી મમ્મી તો છે, પણ મારા પપ્પા તો હું ડૉક્ટર બનું તે પહેલાં જ આ દુનિયાને અલવિદા કહી ગયા. જો તમે અમારી સાથે અમારા ઘરે આવશો અને અમારી સાથે રહેશો તો સૌથી વધુ ખુશી જેને થશે એ તમારી વહુ શીતલ હશે, કારણ કે તેને માતા પિતાનો પ્યાર શું હોય છે તે જાણવાની ખૂબ ઈચ્છા છે, અંકલ. પણ બિચારી હજી સુધી એ પ્યારથી વંચિત રહી છે. જો તમે તેને પિતાના રૂપે મળશો તો તેનાથી વધુ ખુશ કોઈ નહીં હોય. અમનની વાતો સાંભળીને શ્યામજીને ખાતરી થઈ ગઈ કે અમનના ઘરે તેમને પૂરું માન સન્માન મળશે, એટલે તેઓ અમન સાથે તેના ઘરે ગયા. શ્યામજી ઘરે પહોંચે તે પહેલાં જ અમને ઘરે ફોન કરીને શીતલને બધી વાતો સમજાવી દીધી હતી. આ બાજુ અમને શ્યામજીને એક હોટલમાં લઈ જઈને સરસ ખાવાનું ખવડાવ્યું, નવડાવ્યા અને નવો કુર્તો પૈજામો પહેરાવવા આપ્યો. શ્યામજીને લાગી રહ્યું હતું જાણે તેમનું બાળપણ પાછું આવી ગયું હોય. તેઓ અમનના પરિવારને મળવા માટે ખૂબ ઉત્સુક હતા. સાંજ થઈ, અમન શ્યામજીને પોતાના ઘરે લઈ ગયો. શ્યામજીએ જોયું કે અમનનું ઘર લાઇટોથી સજાવેલું હતું. દરવાજે દીવા પ્રગટાવેલા હતા અને ચારે બાજુ અગરબત્તીની સુગંધ ફેલાયેલી હતી. અમનની માતા કૌશલ્યાજી પૂજા કરવા બેઠા હતા. તે જ સમયે અમનની કાર તેમના ઘરે આવીને ઊભી રહી. અમનના બાળકો પપ્પા આવી ગયા, દાદુ આવી ગયા એમ કહેતા ઘરની બહાર નીકળ્યા અને બંને બાળકોએ એક પપ્પાને અને એક શ્યામજીને પકડીને અંદર લઈ ગયા. દરવાજે શીતલ આરતીની થાળી લઈને ઊભી હતી. તેણે અમન અને શ્યામજીની આરતી ઉતારી. તેમને ચંદન અને ચોખાનો ટીકો લગાવ્યો અને સાથે સાથે તેમના બાળકો સોનુ અને મોનુને પણ ટીકો લગાવ્યો. બાળકો પણ ખુશ થઈ ગયા. બધા લોકો ઘરની અંદર પ્રવેશ્યા. શ્યામજીએ જેવું અમનના ઘરના હોલમાં પ્રવેશ કર્યો તેમને લાગ્યું જાણે તેઓ સ્વર્ગમાં આવી ગયા હોય.
હોલને એવી રીતે સજાવેલો હતો કે તેની સુંદરતા જોવાલાયક હતી. થોડીવાર પછી કૌશલ્યાજી પૂજા પૂરી કરીને બધાને પ્રસાદ આપવા આવ્યા. શ્યામજીને ઘણા દિવસો બાદ જોઈને તેઓ તેમને ઓળખી શક્યા નહીં. પછી થોડી આમ તેમ વાતો થઈ અને બધા લોકો ખાવા બેઠા. જેવા લોકો ડાઇનિંગ ટેબલ પર ખાવા બેઠા, શ્યામજીને તેમની વહુ દ્વારા કહેલા શબ્દો યાદ આવ્યા. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. કૌશલ્યાજીએ કહ્યું, શું થયું ભાઈ સાહેબ? અમારી ખાતરદારીમાં કોઈ કમી રહી ગઈ? શ્યામજી બોલ્યા, ના બહેન, મને કેટલીક જૂની વાતો યાદ આવી ગઈ. કૌશલ્યાજી બોલ્યા, ભાઈ સાહેબ, વીતેલી વાતોને પાછળ છોડીને આગળ વધવું એ જ જિંદગી છે. હવે તમે વીતેલી વાતો ભૂલી જાઓ અને તેના વિશે કંઈ ન વિચારો. પછી જુઓ તમારું જીવન કેવું ખુશીઓથી ભરાઈ જશે. કૌશલ્યાજીના આ શબ્દો શ્યામજી માટે સંજીવનીનું કામ કરી ગયા. ત્યારબાદ તેમણે પોતાના દીકરા અને વહુની કડવી વાતોને પોતાના પર હાવી ન થવા દીધી. હવે શ્યામજી અમનના બાળકો સાથે રમતા, મસ્તી કરતા અને બાકીનો સમય ધાર્મિક પુસ્તકો વાંચતા. જાતિના પંડિત હોવાને કારણે તેઓ લોકોને સારી સારી વાતો કહેતા. હવે તેઓ નજીકના ગાર્ડનમાં સવાર સાંજ જવા લાગ્યા. ત્યાં ધીમે ધીમે તેમના ઘણા મિત્રો તેમની જ ઉંમરના મળવા લાગ્યા. શ્યામજીએ તેમના મિત્રોને કહ્યું કે તેમના દાદા અને પિતાજી લોકોના ઘરે પૂજાપાઠ કરાવવા જતા હતા, પણ તેમને સરકારી નોકરીના કારણે આ કામ છોડી દીધું હતું. ત્યારે તેમના મિત્રોએ કહ્યું, તો હવે કઈ વાર થઈ ગઈ ભાઈ, પહેલા નહીં તો હવે શરૂ કરી દે. પછી એક તેમના મિત્રોના ઘરે તેમણે કથા પૂજન કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. હવે શ્યામજી ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે તેમના મિત્રોએ તેમને ભગવત કથા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું, જુઓ ભાઈ, મેં આગળ ક્યારેય ભાગવત કથા નથી કરી, એટલે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીશું. તમે બધા લોકો અમારા ઘરે ભાગવત કથા સાંભળવા આવજો, અને જો મારાથી કોઈ ભૂલ થાય તો તમે મને જણાવજો, જેથી હું તેને સુધારી શકું. શ્યામજીના બધા મિત્રોએ તેમને હિંમત આપી કે તમે આ કામ ખૂબ સારી રીતે કરી શકો છો. આથી શ્યામજીને પણ હિંમત આવી. તેમણે સૌથી પહેલા ઘરના મુખ્ય વ્યક્તિ તરીકે કૌશલ્યાજી સાથે વાત કરી તો તેઓ તરત જ તૈયાર થઈ ગયા. પછી શીતલને પૂછ્યું તો તે પણ ખૂબ ખુશ થઈ. અમનને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, અંકલ, તમે મને સામાનની યાદી આપી દેજો. તમે જે કંઈ કરશો બધું બરાબર જ કરશો. તમે આગળ ક્યારેય ખોટું નથી કર્યું, તો આજે પણ ખોટું નહીં કરી શકો. ઉલટાનું, હું તો તમારા આ નિર્ણયથી ખૂબ ખુશ છું. જ્યારે ઘરના બધા લોકોએ સંમતિ આપી તો શ્યામજીનો ઉત્સાહ બમણો થઈ ગયો. નિશ્ચિત તારીખે અમનના ઘરે ભાગવત કથા શરૂ થઈ. અમને 8 દિવસની રજા લઈ લીધી અને શ્યામજીના બધા મિત્રો તેમના પરિવાર અને આજુબાજુના લોકો સાથે કથા સાંભળવા આવવા લાગ્યા. શ્યામજી જેમ જેમ કથા કહેતા, બધા લોકો સાચી શ્રદ્ધાથી તેમની કથા સાંભળતા. જોત જોતામાં જેટલા લોકોએ તેમની કથા સાંભળી તે બધાની કોઈને કોઈ રીતે પ્રગતિ થઈ. ઘણા લોકોના બગડેલા કામ બની ગયા. બધા લોકોનો વિશ્વાસ શ્યામજીના મોંમાંથી નીકળેલા શબ્દો પર બંધાઈ ગયો, કારણ કે શ્યામજીએ ક્યારેય ચોરી કે ખોટી રીતે પૈસા નહોતા કમાયા. તેમણે જેવી શિક્ષા આપી તેવું જ લોકોને કહ્યું. તેમના દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવાથી લોકોના ચારિત્ર્ય, વ્યવહાર અને વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું. એટલે ભગવાને પણ તેમની સાથે સારું જ કર્યું. ધીમે ધીમે શ્યામજીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. તેમને એટલો ચઢાવો મળતો કે તેઓ તેને સંભાળી ન શકતા. પણ તે ધનને તેઓ પોતાના માટે ખર્ચતા નહીં, ઉલટાનું, તેમણે અમન સાથે વાત કરીને એક NGO ખોલ્યું, જ્યાં જરૂરિયાતમંદ, નિરાધાર, ગરીબ અને દુઃખી લોકોને આશરો આપવામાં આવવા લાગ્યો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવા માટે મદદ કરવામાં આવતી. ધીમે ધીમે વર્ષનો છેલ્લો દિવસ આવી ગયો. લોકોએ નવા વર્ષની પાર્ટી માટે અનેક પ્રકારની તૈયારીઓ કરી રાખી હતી. કોઈએ પિઝા પાર્ટી, કોઈએ મદિરા પાર્ટી તો કોઈએ ક્લબમાં પાર્ટી રાખી હતી. પણ શ્યામજીએ તેમના NGOના પ્રાંગણમાં 151 દીવા પ્રગટાવી ચારે બાજુ લાઇટોની રોશની સાથે ભગવત કથાના ગુણગાન દ્વારા નવા વર્ષની તૈયારી કરી. એ જ સમયે શ્યામજીના દીકરા અને વહુ ક્લબમાં પાર્ટી કરવા ગયા હતા. ત્યાં પોલીસની રેડ પડી. ત્યાં ખોટા ધંધા પણ ચાલતા હતા, જેના કારણે ત્યાં આવેલા લોકોમાંથી કેટલાક જાન બચાવીને ભાગી ગયા અને કેટલાક પકડાઈ ગયા, જેમાં શ્યામજીના દીકરા અને વહુ પણ હતા. તે બંનેએ પોલીસની પકડમાંથી છૂટવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ પોલીસે તેમની એક પણ ન સાંભળી અને બધાને હથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા. એ જ સમયે શ્યામજીની રેલી રસ્તાની બીજી બાજુએ જઈ રહી હતી. લોકો કથાવાચક સુખદેવ મહારાજ શ્યામજી કી જયના નારા લગાવી રહ્યા હતા. શ્યામજી ચાર ઘોડાના રથમાં સજધજથી બેઠા હતા. તેમના માથા પર પીળા રંગની ચમકતી ચૂંદડી ચાર લોકો પકડીને ચાલતા હતા. તેમના પર પુષ્પવર્ષા થઈ રહી હતી. ટ્રાફિક જામના કારણે શ્યામજીના દીકરા અને વહુ તેમને સારી રીતે જોઈ શકતા હતા. શ્યામજી રથ પર બેઠા બેઠા બધાને માર્ગદર્શન આપી રહ્યા હતા કે જે જેવું બોવે તેવું જ કાપે. સુખ અને દુઃખનો જોડો તો લાગેલો જ રહે છે. મનુષ્ય પોતાના કર્મોથી સુખી અને દુઃખી થાય છે. શ્યામજીના આ શબ્દો પ્રસૂન અને નિરૂમાના કાનમાં ગૂંજતા હતા. તેમના માર્ગદર્શનથી તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે ખરેખર કેટલી મોટી ભૂલ કરી હતી. તેમની સાથે બેઠેલા કેટલાક લોકોએ કહ્યું, આ સજ્જન પુરુષ પહોંચેલા મહાત્મા છે. તેમનું કહેલું એક એક શબ્દ સાચું હોય છે. તેમણે લોકોને જેવું માર્ગદર્શન આપ્યું તેવો જ લોકોને ફાયદો થયો છે. તેમનું નામ શ્યામ શર્મા છે. તેમનો દીકરો અને વહુ તેમને જાનથી પણ વધુ પ્યારા છે. તેમનો દીકરો જ્યાં સુધી તેમને ખાવાનું ન ખવડાવે ત્યાં સુધી પોતે ખાતો નથી અને વહુ તો એટલી સંસ્કારી છે કે પોતાના સસરાને પિતાથી પણ વધુ પ્રેમ આપે છે. તેમનો ખૂબ જ પ્યારો પરિવાર છે. લોકોના મોઢેથી શ્યામજી વિશે આ શબ્દો સાંભળીને પ્રસૂન અને નિરૂમાની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ. જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે તેમની સામે બે વિકલ્પો હતા. એક 20 વર્ષની જેલની સજા અથવા બીજું 60 લાખ રૂપિયાનો દંડ ભરીને તે કેસને હંમેશા માટે બંધ કરી દેવો. પ્રસૂને વિચાર્યું કે જો અમે બંને 20 વર્ષ સુધી જેલની સજા ભોગવીશું તો બદનામી થશે અને બાળકોની સંભાળ કોણ રાખશે? તેના કરતાં બીજો વિકલ્પ વધુ સારો છે. તેમણે ઉતાવળે 60 લાખનું પોતાનું ઘર 50 લાખમાં વેચી દીધું અને તે કેસને હંમેશા માટે બંધ કરાવી દીધો. પ્રસૂન તે કેસમાંથી તો મુક્ત થઈ ગયો, પણ તેની વાત કંપની સુધી પહોંચી ગઈ. કંપનીએ તેને નોકરીમાંથી કાઢી નાખ્યો. નિરૂમાએ પણ આમ તેમ કામ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેને પણ તે કેસ પછી ક્યાંય કામ મળ્યું નહીં. હવે તેમને સમજાતું ન હતું કે બાળકોનું પેટ ભરે કે ભાડાના રૂમમાં પૈસા આપે. પછી એક દિવસ નિરૂમાએ અખબારમાં જોયું કે તેના સસરા શ્યામજીનો ફોટો છપાયો હતો અને તેમને 1500 કરોડના માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેઓ એક મોટું NGO ચલાવે છે. તેણે વિચાર્યું, શું નહીં રડતા ગળગળતા થઈને તેમની પાસે જઈશું તો કદાચ બાબુજી માફ કરી દેશે. તેણે પોતાના પતિને આ વાત કહી અને બંને પોતાના બાળકો સાથે તે NGOમાં પહોંચી ગયા જ્યાં શ્યામજી રહેતા હતા. પણ શ્યામજી કોઈ કામના સંદર્ભે 3 દિવસ માટે શહેરની બહાર ગયા હતા. ત્યાં એક કર્મચારીએ શ્યામજીને સૂચના આપી કે કોઈ જરૂરિયાતમંદ તમને મળવા માંગે છે. શ્યામજીએ કહ્યું, અરે મારી સાથે મળીને શું કરશે? તે લોકો જે ઈચ્છે તે આપી દો અને જો રહેવાની જગ્યા જોઈતી હોય તો તેમના માટે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો. કર્મચારીએ એવું જ કર્યું. શ્યામજી 3 દિવસ પછી પાછા આવ્યા તો સીધા NGO ન ગયા પણ અમનના ઘરે ગયા. વધુ પડતા થાકના કારણે તેઓ 3-4 દિવસ ઘરે જ આરામ કરતા હતા. અમન NGOમાં જઈને રોજની પાર્ટી લઈ આવતો અને શ્યામજી પોતાના કર્મચારી સાથે ફોન પર વાત કરીને ત્યાંના સમાચાર પૂછી લેતા. પણ પ્રસૂન અને નિરૂમા તો શ્યામજીને મળવાની ઈચ્છાથી ત્યાં ગયા હતા જેથી તેમની પાસેથી કોઈ મદદ મળી શકે. તેઓ બંને રોજ કર્મચારીને શ્યામજી વિશે પૂછતા કે તેઓ ક્યારે આવશે. કર્મચારી તેમને એમ કહીને શાંત કરતો કે તમને કઈ વસ્તુની ખોટ છે તો મને કહો, હું તેને પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો બંને ચૂપ થઈ જતા. ત્યાં જ્યારે 8મા દિવસે શ્યામજીએ NGOમાં પગ મૂક્યો તો તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. શ્યામજીએ બધાને શાંતિથી બેસવા કહ્યું. બધા કર્મચારીઓએ શ્યામજીને જણાવ્યું કે એક દંપતી છે જે તમને મળવાની જીદ કરી રહ્યું છે. શ્યામજીએ તેમને પોતાની પાસે મોકલવા કહ્યું. પ્રસૂન અને નિરૂમા શરમથી માથું નીચું કરીને પોતાના પપ્પા પાસે ગયા. તેઓ રડતા રડતા દોડીને તેમના પગે પડીને માફી માંગવા લાગ્યા. શ્યામજી બોલ્યા, જુઓ, મારા માટે બધા લોકો સરખા છે. તમારે મારા પગે પડવાની કોઈ જરૂર નથી. તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં રહો, ખાઓ. બાળકોની વાત છે તો અમે એક વિદ્યાલય પણ ખોલ્યું છે જ્યાં બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. તમે ઈચ્છો તો તમારા બાળકોને ત્યાં ભણાવી શકો છો, નહીં તો આટલી મોટી દુનિયા છે, તમે જઈ શકો છો.
પ્રસૂન બોલ્યો, પપ્પા તમે અમારી સાથે આ રીતે અજાણ્યા જેવી વાતો કેમ કરો છો? પ્લીઝ પપ્પા, અમને માફ કરી દો. શ્યામજી બોલ્યા, તો તમે મારી પાસે શું ઈચ્છો છો? ત્યારે પ્રસૂને શ્યામજીને તે રાતની આખી ઘટના કહી અને ઘર વેચાઈ જવાની વાત પણ જણાવી. શ્યામજી હસ્યા અને બોલ્યા, બેટા, જેનું આ વાક્ય બનાવ્યું છે તેણે ખોટું નથી બનાવ્યું. જે બોવે તે કાપે. જ્યારે તે બબુલ બોલ્યું હતું, તો આમ ખાવાની ઈચ્છા કેવી રીતે રાખી શકે? માનવતા નામે હું તમને અહીં રહેવાની અને ખાવાની સુવિધા આપી શકું છું અને તમારા બાળકોને મફત શિક્ષણ આપી શકું છું. આથી વધુ હું તમારા માટે કંઈ નથી કરી શકતો. અને હા, એક સલાહ આપવા માંગીશ, મફતમાં લેવું હોય તો લઈ લો, નહીં તો કોઈ વાંધો નહીં. તમે બંને અહીં ખાઈને બહારથી પૈસા કમાઈને પોતાનું આશિયાણું બનાવી શકો છો. અમારે તમારા ઘર જેવું મોંઘું ડાઇનિંગ ટેબલ નથી, પણ હા, જમીન પર બેસીને પણ અમે પ્રેમથી પેટ ભરીને ખાઈ લઈએ છીએ. માનવું હોય તો માની લો, આગળ તમારી મરજી. એમ કહીને શ્યામજી ત્યાંથી ઊભા થયા અને રસોડા તરફ આગળ વધ્યા. જ્યાંનો જાયજો લેવા કે ક્યાંક કોઈ સામાનની જરૂર તો નથી. બંને દીકરો અને વહુ શ્યામજીને આત્મવિશ્વાસ સાથે ફરતા જોઈને, તેમનો રૂતબો જોઈને દંગ રહી ગયા અને પશ્ચાતાપ સિવાય તેમની પાસે કંઈ ન હતું. તો મિત્રો, કહેવાય છે ને, સમય બદલાતા વાર નથી લાગતી. આજે ધૂપ છે તો કાલે છાંયડો હશે. આજે અંધારું છે તો કાલે ઉજાસ હશે. આજે ગરીબી છે તો કાલે ધનવાનપણું હશે. એટલે આપણે સારા સમયની રાહ સારા કર્મો કરીને જોવી જોઈએ, નહીં કે ખોટા કર્મો કરીને ઝડપથી સફળતાના શિખરે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે આજે કોઈની સાથે ખોટું કરશો તો ક્યારેક ને ક્યારેક તમારી સાથે પણ ખરાબ થશે. જેવી જ રીતે જો તમે કોઈની સાથે સારું કર્યું હશે તો તમારી સાથે પણ સારું જરૂર થશે. એટલે સારા કર્મો કરતા રહો, ફળ આપનાર ભગવાન છે. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. મિત્રો, વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.